કોલેજ સિલેક્ટ કરવી કે બ્રાન્ચ સિલેક્ટ કરવી, ઘણા બધાને બહુ જ આ ડાઉટ હોય છે. તો એ ડાઉટનું સોલ્યુશન હું તમને આજે બતાવીશ. તમારી આંખો ખુલી જશે. થોડાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બતાવીશ અને એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે તમે લોકો ડિસિઝન લઈ શકશો કે તમારે કોલેજ ચૂઝ કરવી કે બ્રાન્ચ ચૂઝ કરવી. ઓકે. અને બેટા અમે લોકો 18th મે સેમિનારમાં આવી રહ્યા છીએ. 18th મે સુરતની અંદર અમારો સેમિનાર છે અને એના પછી અમે લોકો 5 થી 6 દિવસ સુરતમાં રોકાવાના છીએ. તો જે લોકોને અમારી સાથે સેમિનાર કરાવીને 1-to-1 પર્સનલ કાઉન્સેલિંગ કરાવવું હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક છે, એમાં તમે લોકો વિડીયો જઈ અને સુરતના સેમિનારનું કરાવી શકો છો રજિસ્ટ્રેશન. બહુ લિમિટેડ સીટ્સ બાકી છે, તો ફટાફટ કરાવી દેજો રજિસ્ટ્રેશન. ઠીક છે? ચલો હવે બેટા આપણે વાત કરીએ કે આ જે મેં કીધું કોલેજ સિલેક્ટ કરવી કે બ્રાન્ચ સિલેક્ટ કરવી, એના માટે એક નાની સ્ટોરી કહું. નાની સ્ટોરી એટલે બધાએ એક્સપિરિયન્સ કર્યો હશે કે તમે લોકો બેટા માઉન્ટ આબુ ગયા છો કોઈ દિવસ? માઉન્ટ આબુમાં બધા લગભગ ઘોડા ઉપર તો બેઠા જ હશે અને આ ઘોડા ઉપર બેઠા હોય ને એની પહેલા તમે લોકો જે ઘોડો લઈને આવ્યા હોય ને એની સાથે આપણે બાર્ગેનિંગ કરીએ. પેલો 200 રૂપિયાનો એક રાઉન્ડ કીધો હોય ને તો આપણે 150 રૂપિયા કહીએ. 150 રૂપિયાનો એક રાઉન્ડ કીધો હોય ને તો આપણે 100 રૂપિયા કહીએ કે ભાઈ અમે તો આટલા ઓછા આપશું. અને પેલો બિચારો આજીજી કરે, પેલો રિક્વેસ્ટ કરીને મળી જાય તો પણ આપણે કહીએ કે ભાઈ જો આટલા રૂપિયા આપીશ, મારે તો ઘોડે સવારી કરાવી તો કરાય, બાકી મને વાંધો નથી. અને પેલો બિચારો કંટાળીને 200ના 250 કરે, 200ના 150 કરે કે 150ના 100 રૂપિયા કરી તમને ઘોડે સવારી કરી બિચારો રૂપિયા લઈ અને પોતાનું ગુજરાન ચલાવે. આ બેટા એક કેસ થયો. બીજો કેસ, તમે અમરનાથ યાત્રા ઉપર જાઓ. મેં તો આ એક્સપિરિયન્સ કર્યો છે. અમરનાથ યાત્રામાં જ્યારે તમે ઘોડા પર બેસીને જવાના હો ને ત્યારે નીચેથી ઉપર જવાના 10,000 રૂપીસ, 15,000 રૂપીસ જે છે એ ઘોડાનો ચાર્જ હોય છે અને એમાં નો ડિસ્કાઉન્ટ, ફિક્સ ચાર્જ, કોઈ ડિસ્કાઉન્ટ જ નહીં એવું આ લોકો ફિક્સ કરી દે. અમુક વાર તો એ લોકો એવું કે ભાઈ જો ભાઈ આટલા રૂપિયા છે આવું તો બાકી કંઈ વાંધો નહીં. અને અમુક તો એવું કહેતા હોય છે, ટુરિસ્ટ એવું કહેતા હોય છે કે ભાઈ 15,000ની જગ્યાએ હું 20,000 રૂપિયા આપીશ પણ મને જીવતો ઉપર પહોંચાડજે બોસ. કેમ કે એક બાજુ ખીણ છે અને એક બાજુ રસ્તો છે અને બહુ રિસ્કી રસ્તો છે. ભાઈ આ ઘોડાને કહેજે પ્રોપરલી ચાલે, હું 5,000 રૂપિયા એક્સ્ટ્રા આપીશ. તો એક બાજુ લોકો રૂપિયા એક્સ્ટ્રા આપવા રેડી થઈ જાય છે, સેમ ઘોડો છે, અને એક બાજુ ઘોડામાં લોકો 50 રૂપિયા 100 રૂપિયા માટે ડિસ્કાઉન્ટ કરાવે છે. ફરક ક્યાં પડે છે? ફરક પડે છે સ્કિલનો. તો તમારે અમરનાથના ઘોડા બનવાનું છે, માઉન્ટ આબુના ઘોડા તમારે નથી બનવાનું. બેટા તમે આ વસ્તુ તમને કેમ કહી રહ્યો છું અને અત્યારના જમાનામાં આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ઇમ્પોર્ટન્ટ કેમ છે એવું તમને સમજાવીશ કે ઇલોન મસ્ક, તમે લોકો નામ સાંભળ્યું હશે, શું કીધું છે? ઇલોન મસ્ક ઇઝ પ્રાયોરિટાઇઝિંગ ટેલેન્ટ ઓવર ફોર્મલ ડિગ્રીઝ ઇન હિઝ હાયરિંગ એપ્રોચ. જે લોકોને જોબ આપે છે એ લોકો ટેલેન્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. તમે કઈ કોલેજમાંથી ડિગ્રી કરી છે એમાંથી નહીં. બીકોઝ અમે જ્યારે પણ બધા પેરેન્ટ્સ અમને મળવા આવતા હોય છે ત્યારે એ લોકો પૈસા ખર્ચવા રેડી થઈ જાય છે. એનઆરઆઈ કોટામાં જવું છે, મારે તો આ જ કોલેજમાં જવું છે, સાહેબ ગમે એટલા પૈસા થાય મારે તો આ જ કોલેજમાં જવું છે. સાહેબ ગુજરાતની કોઈ સારી કોલેજ ના મળે તો ગુજરાતની બહારની કોઈ બેસ્ટ કોલેજ અમને બતાવો. તો બેટા કોલેજ તમારું કરિયર કોઈ દિવસ ડિસાઇડ નહીં કરે. એના અમે તમને ઘણા બધા પ્રૂફ આપીશ. તમારી સ્કિલ જે છે ને બેટા, એ સ્કિલ પર તમારે લડવાનું છે, ના કે તમારી કોલેજ ઉપર. તો ઇલોન મસ્ક પણ એવું કહે છે કે ભાઈ સ્કિલ પર ફોકસ કરો, રિઝલ્ટ જે છે એ ઓટોમેટિક તમને મળશે, જોબ તમને ઓટોમેટિકલી મળશે. આ બધું તમારે સમજવા જેવી છે. આનો એક બીજો ગુજરાતનો એક્ઝામ્પલ બેટા તમને આપું છું. ગુજરાતનો એક્ઝામ્પલ છે આ VGEC, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, VGEC છે. હવે VGECમાં TCS કંપની પ્લેસમેન્ટ માટે આવી છે 2025માં. TCS કંપની જે આઈટી કંપની કહેવાય, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. હવે TCSમાં જે લોકોને પ્લેસમેન્ટ થયું છે VGEC થ્રુ, એમાં પહેલો સ્ટુડન્ટ જે છે એ EC બ્રાન્ચનો છે, બીજા 3 સ્ટુડન્ટ જે છે EE એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના છે, 5મા નંબરનો સ્ટુડન્ટ જે છે એ IC બ્રાન્ચનો છે. એનો મતલબ એવો થયો કે આ 8 છોકરાનું હાયરિંગ થયું. TCSમાં 8 છોકરાને પ્લેસમેન્ટ મળ્યું. 8માંથી 5 છોકરા તો નોન આઈટી બેકગ્રાઉન્ડના છે. EC, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, IC 3 જે છે આઈટી બેકગ્રાઉન્ડના છે, 5 છોકરા નોન આઈટી બેકગ્રાઉન્ડના છે. તો શું અહીંયા આગળ ડિગ્રી મહત્વની હતી TCS માટે? TCS વાળાએ શું કર્યું છે? જેની પાસે સારું નોલેજ છે. હવે આ છોકરો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો છે, બટ એને જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની સાથે સાથે કોડિંગ કર્યું હશે કાં તો સ્કિલ ડેવલપ કરી હશે, એના કારણે એને TCSમાં જોબ મળી. જોઈ શકો છો તમે લોકો વસ્તુ. તો અહીંયા આગળ ડિગ્રી મહત્વની હતી કે સ્કિલ મહત્વની હતી? ઘણા બધાને એવું હશે કે ઇન્ફોસિસમાં જવું હોય તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ હોવું જોઈએ, ઇન્ફોસિસમાં જવું હોય તો આઈટી જ કરેલું હોવું જોઈએ. ના, એવું નથી હોતું. હું પોતે ઇન્ફોસિસમાં પ્લેસ થયેલો છું. મેં NIT માંથી મિકેનિકલ કર્યું છે અને હું પોતે ઇન્ફોસિસમાં પ્લેસ થયેલો છું. યામી મેમ
એમણે NIT માંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે, એ પણ ઇન્ફોસિસમાં પ્લેસ થયેલા છે. તો અહીંયા આગળ કોઈ જગ્યાએ બેટા ડિગ્રી મહત્વની નથી. તમે સમજો વાતને. ડિગ્રી તમને ખાલી એક પીસ ઓફ પેપર છે, એ જસ્ટ એન્ટ્રી છે. કોના માટે એન્ટ્રી છે? તમારે કોઈ પણ જગ્યાએ જોબ જોઈતી હોય તો એ લોકોએ એવું લખેલું હોય કે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. કોઈ દિવસ એવું લખેલું નહીં હોય કે કઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. એ કોઈ દિવસ લખેલું નહીં હોય. આ તમારે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. બટ હા, જો એના માટે થઈને તમે તમારી કોલેજ, મતલબ કે તમને એવું હોય કે તમારે કોમ્પ્યુટર આઈટીમાં જ જવું છે પણ સારી કોલેજ નથી મળી રહી, બીજી કોલેજમાં જઈ રહ્યા છો, તો બીજી કોલેજમાં જઈને પછી ટાઈમપાસ નથી કરવાનું. ટાઈમપાસ કરશો તકલીફ પડી જશે. સ્કિલ પર ફોકસ કરવાનું છે. સ્કિલ પર. જો અહીંયા આગળ બીજો એક આર્ટિકલ છે, સ્કિલ્સ ઓવર ડિગ્રીઝ. 80% એમ્પ્લોયર્સ પ્રાયોરિટાઇઝ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ સેઝ ઇન્ડીડ રિપોર્ટ. બધા જ જે જોબ આપનાર લોકો છે, જે કંપની જોબ આપી રહી છે, એ બધા પ્રેક્ટિકલ એપ્રોચ પર જઈ રહ્યા છે કે ભાઈ કોલેજમાં તું જે ભણ્યો હોય તને પ્રેક્ટિકલી કેટલું આવડે છે, મને કરીને બતાય. તને આ ધારો કે સોફ્ટવેર બનાવતા આવડે છે, તને એપ બનાવતા આવડે છે, તને વેબસાઇટ બનાવતા આવડે છે, તને આ પ્રોબ્લેમ સોલ્વ કરતા આવડે છે, તને ડેટાબેઝ મેનેજ કરતા ફાવે છે કે નહીં, તને અલ્ગોરિધમ્સ ફાવે છે કે નહીં, તું મિકેનિકલમાં છે તો તને થર્મોડાયનેમિક્સ કેટલું ફાવે છે, તું તો આ સોફ્ટવેર શીખે છે કે નહીં. આ બધી વસ્તુ પર આ લોકો ફોકસ કરી રહ્યા છે. ભાઈ તું કોઈ નહીં, તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. IIT મુંબઈની અંદર લાસ્ટ યર 83% પ્લેસમેન્ટ છે. લાસ્ટ યર 83% પ્લેસમેન્ટ. જેટલા પણ સ્ટુડન્ટ્સ હોય એમાંથી 83%નું કહેવાય ને કે પ્લેસમેન્ટ થયેલું છે. હવે આ પ્લેસમેન્ટની અંદર 10 છોકરા એવા છે કે જેનું પેકેજ 4 લાખ રૂપિયા છે. IIT બોમ્બેમાંથી બીટેક કર્યા પછી એનું પ્લેસમેન્ટ 4 લાખ રૂપિયા છે 10 સ્ટુડન્ટનું. 60 સ્ટુડન્ટ્સ એવા છે કે જેમનું પેકેજ 7 થી 8 લાખ રૂપિયા છે. એટલે 70 સ્ટુડન્ટ્સ IIT મુંબઈમાં 70 સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકોનું પેકેજ બીટેકની અંદર 8 લાખથી ઓછું છે. આ લોકો 11-12માં કેટલી મહેનત કરી છે? 11-12માં મહેનત કરી છે. JEE મેન્સ આપી છે, જબરજસ્ત મહેનત કરી છે. પછી JEE એડવાન્સ આપી છે, એમાં જબરજસ્ત મહેનત કરી હશે અને પછી આ કોલેજમાં ગયા હશે. અને કોલેજમાં ગયા અને પછી તકલીફ પડી અને આટલા પેકેજ આવ્યા. આપણા પેરેન્ટ્સ અને આપણા સ્ટુડન્ટ્સ શેમાં ફોકસ કરી રહ્યા છે ખબર છે? આપણા પેરેન્ટ્સ અને આપણા સ્ટુડન્ટ્સ 11th 12thમાં ભરીને પૈસા આપે. 11th ની અંદર ફૂલ પૈસા આપો ભાઈ, પર્સનલ ટ્યુશન ક્લાસ કરાવો, કોચિંગ ક્લાસ કરાવો, મોટા મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં JEE મેન્સ એડવાન્સમાં એ બધી જગ્યાએ તમને લોકોને જે છે પૈસા પડશે. અને 11th 12thમાં થઈને 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરશે. અને ચલો તમે 11th 12thમાં 4 લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા. ઓકે, હવે મને એમ કહો કે તમારું 12th કમ્પ્લીટ થાય પછી તમને જોબ મળશે. ભલે તમે 10 લાખ રૂપિયા ખર્ચ્યા હોય તમારા JEE મેન્સ પાછળ કે તમારા બોર્ડ એક્ઝામ પાછળ તમે 10 લાખ રૂપિયા ખર્ચ્યા છે અને 10 લાખ રૂપિયા ખર્ચીને 99 પર્સન્ટાઇલ તમારા આવ્યા, તો શું 99 પર્સન્ટાઇલ બેઝ ઉપર તમને જોબ મળશે? ના. તમારે જોબ જોઈશે તો તમારે અંડર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોઈશે. UG તમારું કમ્પ્લીટ હોવું જોઈએ, વિથ સ્કિલ હોવું જોઈએ. એટલે આપણા પેરેન્ટ્સ શું કરે છે, આપણા સ્ટુડન્ટ શું કરે છે? 11 12 જબરદસ્ત જે છે ઇમ્પોર્ટન્સ આપે છે, જબરદસ્ત એની પાછળ પૈસા કરે છે, જબરદસ્ત એમાં ફોકસ કરે છે. અને પછી જેવો આપણો સ્ટુડન્ટ, આપણો સન કે આપણી ડોટર કોલેજમાં જાય છે ને, કોલેજમાં ગયા પછી બધું જ લિબરલ થઈ જાય છે. કોલેજમાં પૈસા ભરી દીધા એટલે એમને એમ કે હવે પતી ગયું. અને પછી એ 4 વર્ષમાં તમે જે કરો છો ને જોબ, તો એકચ્યુઅલી એના બેઝ પર મળે છે. જો તમે લોકો 11 12માં 4 લાખ રૂપિયા ના ખર્ચ્યા હોય અને એ 4 લાખ રૂપિયા તમે લોકો તમારા ગ્રેજ્યુએશનમાં પાછળ સ્કિલ પાછળ ખર્ચો, કેટ એક્ઝામની તૈયારી કરો, ગેટ એક્ઝામની તૈયારી કરો, GPSCની તૈયારી કરો, કોઈ સ્કિલ શીખો, કોઈ સોફ્ટવેર શીખો, આ બધી વસ્તુમાં તમે જો પૈસા ઇન્વેસ્ટ કરો તો એ વધારે આગળ પડે 11 12માં રૂપિયા ખર્ચવા કરતા. આ તમારે સમજવાની વસ્તુ છે બેટા. પણ જ્યારે આપણે કોલેજમાં એન્ટર થઈએ છીએ એટલે આપણે કોઈ સ્કિલ પાછળ ફોકસ નથી કરતું, કોઈ સ્ટડી પાછળ ફોકસ નથી કરતું, કોઈ કન્સેપ્ટ પાછળ ફોકસ નથી કરતું. યાદ રાખજો, 12thના બેઝ પર નોકરી નથી મળતી. તમારી સ્કિલના બેઝ પર અંડર ગ્રેજ્યુએશન જે છે એ અંડર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય અને તમારા સ્કિલના બેઝ પર તમને નોકરી મળે છે. એટલે અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, જે UG તમે જે એન્જિનિયરિંગ કરી રહ્યા છો એ ડિગ્રી જે છે તમારો એન્ટ્રી પાસ છે. ડિગ્રી શાનો એન્ટ્રી પાસ છે? તમારે કોઈ પણ કોલેજની અંદર, તમારે કોઈ પણ કંપનીમાં જોબ લેવી હોય તો મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે તમારી ડિગ્રી કમ્પ્લીટેડ હોવી જોઈએ. અને પછી એમાં જોબ લેવા માટે સ્કિલ જોઈશે. એ પૂછશે ભાઈ આવડે છે કે નથી આવડતું, આ કર્યું છે કે નથી કર્યું, કેટલા પ્રોજેક્ટ કર્યા છે, કેટલી ઇન્ટર્નશિપ કરી છે, રાઈટ? આ બધી વસ્તુ તમારી પૂછશે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ જુઓ, આ ગૂગલની ઓપનિંગ છે. ગૂગલની ઓપનિંગમાં શું લખ્યું છે? સોફ્ટવેર એન્જિનિયર રિક્વાયર્ડ, જનરેટિવ AI બ્લેક બેલ્ટ, ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ માટે જે છે તાઇવાનની આપણે એક ઓપનિંગ બતાવી મેં તમને, જેના કારણે તમે લોકોને આઈડિયા આવે શું છે મિનિમમ ક્વોલિફિકેશન.
બેચલર્સ ડિગ્રી ઓર ઇક્વિવેલન્ટ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. ભાઈ બેચલર ડિગ્રી રિક્વાયર્ડ. હવે એમાં કયું દઈશ કેવું લખ્યું છે કે બેચલર ડિગ્રી ફ્રોમ એનઆઈટી, બેચલર ડિગ્રી ફ્રોમ આઈઆઈટી કે નિરમા, કોઈ લખ્યું છે એવું કશું ના. બેચલર ડિગ્રી રિક્વાયર્ડ એ તમારી હોવી જોઈએ. સેકન્ડ વસ્તુ જુઓ, 2 years ઓફ એક્સપિરિયન્સ વિથ સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇન પાયથન, મતલબ પાયથન આવડતું હોવું જોઈએ. ઓર 1 year ઓફ એક્સપિરિયન્સ વિથ એડવાન્સ ડિગ્રી ઇન ઇન્ડસ્ટ્રી સેટિંગ. એટલે આ બધા સોફ્ટવેર કે તમે સ્કિલ ડેવલપ કરેલી હોય, એક્સપિરિયન્સ વિથ લાર્જ લેંગ્વેજ મોડલ્સ LLMs, ઓપન સોર્સ, બિગ ડેટા, મશીન લર્નિંગ એન્ડ ન્યુમેરિકલ પ્રોગ્રામિંગ ફ્રેમવર્ક્સ, આ બધી વસ્તુ આવડવી જોઈએ. એક્સપિરિયન્સ વિથ AI પ્રોડક્ટ્સ, ટેકનોલોજીસ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. વાત કહેવાની એ છે કે તમારા જે એન્જિનિયરિંગની અંદર જે સબ્જેક્ટ્સ આવે છે એ ખાલી ભણવા ખાતર નહીં, એમાં તમે સ્કિલ ફૂલ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે યુઝ થાય, કંપનીમાં કેવી રીતે યુઝ થાય, એવી રીતે શીખશો ને તો ગેરંટી આપું છું બેટા, જોબ મળ્યા વગર રહે જ નહીં, તમારું કરિયર બન્યા વગર રહે જ નહીં. તો આ તમારે સમજવાની જરૂર છે. બરાબર. આ જો શું કીધું છે, ઇયર મસ્કે બીજું એક સ્ટેટમેન્ટ આપ્યું છે, કોલેજ ઇઝ ઓવરરેટેડ. આપણે બધા કોલેજને બહુ મહત્વ આપી દઈએ છીએ. જો કોલેજ સારી જ છે, સારી કોલેજમાં એડમિશન મળે તો વેલ એન્ડ ગુડ છે, પણ સારી કોલેજમાં એડમિશન ન મળે તો જિંદગી બરબાદ છે એવું નથી. બટ આપણા સ્ટુડન્ટ શું કરે છે કે સારી કોલેજમાં એડમિશન ના મળ્યું હોય ને તો પણ પછી જલસા જ કરે છે. રાઈટ. એડવોકેટ ફોર ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર્સ ઓવર અ 4 year ડિગ્રી. એટલે આ લોકો બી કહે છે કે કોલેજ જે છે ઓવરરેટેડ છે. બરાબર. અહીંયા આગળ એક બેંગ્લોર બેઝડ AI કંપની છે, બેંગ્લોર બેઝડ સ્ટાર્ટઅપ છે, એ ઓનલી રિઝ્યુમી બેઝડ જોબ આપે છે. ખાલી રિઝ્યુમી આપો, રિઝ્યુમીમાં તમે લખો તમે કઈ કઈ અચીવમેન્ટ કરી છે, તમારી પાસે કઈ કઈ સ્કિલ છે. ડિગ્રી ગમે તે હોય, કોઈ લેવા દેવા નથી. રિઝ્યુમીમાં લખો. રિઝ્યુમી એટલે શું? તમારી કુંડળી, કે તમે 4 વર્ષમાં કોલેજમાં શું કર્યું છે એ તમારી કુંડળી થઈ કહેવાય. તો એ જોશે કે ભાઈ તમને શું કર્યું છે, તમને શું આવડે છે, તમે અમારી કંપનીમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકશો. તમે કોઈ બી બ્રાન્ચ કરી હોય, અમને કોઈ લેવા દેવા નથી. તમે BCA કરી હોય, BCom કરી હોય, BCA એન્જિનિયરિંગ કરી હોય, અમારે કોઈ લેવા દેવા નથી. તમે અમારી કંપનીમાં આવશો તો તમે અમારી કંપનીને ફાયદો કરાવશો તો જોબ લઈ જાઓ, અને સારા એવા પેકેજમાં જોબ લઈ જાઓ. રાઈટ. જો આ બધા મોટા મોટા લોકોના સ્ટેટમેન્ટ છે. ઇલોન મસ્ક, આઈ ડોન્ટ કેર ઇફ યુ ઇવન ગ્રેજ્યુએટ ફ્રોમ હાઈ સ્કૂલ, ઇફ યુ કેન ડેમોન્સ્ટ્રેટ એક્સેપ્શનલ એબિલિટી, ધેટ્સ વોટ મેટર્સ. તમે કઈ કોલેજમાંથી ભણ્યા છો મને કોઈ લેવા દેવા નથી. તમારા પાસે કેટલી એબિલિટી છે, તમારા પાસે કેટલી શક્તિ છે, તમારી પાસે કઈ સ્કિલ છે, એ વધારે મેટર કરે છે. સુંદર પિચાઈ શું કહે છે? યોર કોલેજ ડિગ્રી ઇઝ નોટ અ પાસપોર્ટ ટુ સક્સેસ. તમારી કોલેજની ડિગ્રી એ પાસપોર્ટ ટુ સક્સેસ નથી. વોટ મેટર મોસ્ટ ઇઝ ધ એબિલિટી ટુ લર્ન એન્ડ એડેપ્ટ. સૌથી વધારે શું મેટર કરે છે કે તમે કેટલું જલ્દી લર્ન કરો છો, કેટલું જલ્દી શીખો છો, અને કેટલું જલ્દી એક્સેપ્ટ કરો છો, કેટલું એડેપ્ટ કરો છો. રાઈટ. એ મેટર કરે છે. માર્ક ઝુકરબર્ગે શું કીધું છે? સ્કિલ્સ, પેશન્સ એન્ડ સેન્સ ઓફ પર્પઝ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન અ ફોર્મલ એજ્યુકેશન. સ્કિલ વધારે ઇમ્પોર્ટન્ટ જોઈએ, પેશન તમારું કેટલું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે. આજે ફોર્મલ એજ્યુકેશનનો મતલબ શું છે? તમે કોલેજમાં જઈને ભણો ને એને ફોર્મલ એજ્યુકેશન કહેવાય. એનો મતલબ એવો નથી કે તમારે કોલેજ છોડી દેવાની છે. એ તમારે ડિગ્રી તો જોઈશે જ ને. ગ્રેજ્યુએશન કોઈ પણ કંપનીમાં જોબ કરવી હોય તો મિનિમમ ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન. તો કમ્પ્લીટ કરવા માટે ડિગ્રી તમારે જોઈશે. સ્ટીવ જોબ્સે શું કીધું છે, ફાઉન્ડર ઓફ એપલ? The people who are crazy enough to think they can change the world are the ones who do. બરોબર છે. તમારે ક્રેઝી, તમારા આમ શું કહેવાય, પાગલપણ હોવું જોઈએ કે મારા લાઈફમાં કંઈક કરવું છે. અને એ પાગલપણ સાથે તમે લોકો કામ કરો ને, યાર કોઈ બી કોલેજ હોય, અમારી પાસે એવા એક્ઝામ્પલ છે કે જે કોલેજ બંધ થઈ ગઈ હોય અને એ કોલેજમાંથી ભણતો છોકરો અત્યારે 35 લાખ 40 લાખના પેકેજ પર છે. તો પોસિબલ છે, બધી વસ્તુ પોસિબલ છે, પણ તમારે લોકોએ મહેનત કરવી પડે. કોઈને ઈસરોમાં જવું છે તો ઈસરોમાં શું એલિજિબિલિટી છે? ઈસરોમાં શું એલિજિબિલિટી જુઓ. ઈસરોમાં BE BTech ડિગ્રી વિથ મિનિમમ CGPA ઓફ 6.84. BE BTech ડિગ્રી કીધી છે, પણ કઈ કોલેજમાંથી નથી કીધી. ઈસરોમાં પણ તમારે જો જોબ જોઈતી હોય તો કોઈ બી કોલેજમાં તમે BE BTech કરેલું હોવું જોઈએ, પણ મિનિમમ CGPA 6.84 છે. હવે આમાં કદાચ એવું થાય, એવું પોસિબલ છે કે તમે સ્ટ્રિક્ટ કોલેજ ચૂઝ કરી, બેસ્ટ કોલેજ ચૂઝ કરી, તમારે ઈસરોમાં જવું છે, બેસ્ટ કોલેજ ચૂઝ કરી, પણ એ કોલેજ બરાબર માર્ક્સ જ નથી આપતી. અને તમારા જો માર્ક્સ 6.84 થી નીચે આવ્યા CGPA, ધારો કે 6.89 ઉભા રહ્યા, તો તમે ઈસરોમાંથી એલિજિબલ નથી. ભલે તમારી કોલેજ બેસ્ટ રહી, ભલે તમારી કોલેજમાં જબરદસ્ત પ્લેસમેન્ટ મળતું હોય, પણ તમારો ગોલ ઈસરોમાં જવાનો છે અને તમારી કોલેજ જો છે એ માર્ક્સ સ્ટ્રિક્ટલી ચેક કરે છે, રિઝલ્ટ સ્ટ્રિક્ટલી આપે છે, અને તમારા 6.8 થી નીચે માર્ક્સ આવ્યા તો તમારી ગમે તેવી સારી કોલેજ તમને ઈસરોમાં નહીં મળે. પણ જો તમે આલતુ ફાલતુ કોલેજમાંથી કરે છે જ્યાં ભરી માર્ક્સ મળે છે અને ત્યાં આગળ તમારા ધારો કે 8 CGPA આવ્યા અને પછી તમે ઈસરો માટે એપ્લાય કરો છો, ઈસરો માટે પછી
આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે મિનિમમ આટલા CGPA હોવા જોઈએ. અને પછી ઈસરોએ પોતાનો ટેસ્ટ બી લે, ખાલી આના બેઝ પર જોબ ના મળે. અને ટેસ્ટ માટે તમારી સ્કિલ જોઈશે, પછી ઇન્ટરવ્યુ લેવાશે અને પછી તમને લોકોને ઈસરોમાં એડમિશન મળશે, એટલે કે તમને જોબ મળશે. તો જરૂરી નથી કે ઈસરો વાળાએ કોઈ નથી કીધું કે તમારે આ કોલેજમાંથી BTech હોવું જોઈએ. કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી ઈસરોમાં જોબ લઈ શકે છે, રાઈટ. તો આ બેટા બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે તમે લોકો બેટા જ્યારે કોઈ કોલેજમાં જાઓ છો, કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લો છો, તો એ બ્રાન્ચમાં એડમિશન લીધા પછી એ બ્રાન્ચને લગતા જેટલા પણ સોફ્ટવેર હોય, જેટલી પણ લેંગ્વેજીસ હોય, બધું હોય, એમાં પ્રેક્ટિકલ એક્સપોઝર લો, રાઈટ. એમાં પ્રોજેક્ટ્સ બનાવો, લોકો સાથે કોન્ટેક્ટ કરો, નેટવર્કિંગ કરો, ઓટોમેટિકલી તમારું કરિયર આગળ વધશે. ઠીક છે. એટલે કોલેજ વર્સિસ બ્રાન્ચમાં જો તમને લોકોને બ્રાન્ચ પસંદ હોય તો તમે બ્રાન્ચ સિલેક્ટ કરો અને બ્રાન્ચ સિલેક્ટ કરીને કોઈ બી કોલેજમાં એડમિશન લઈ શકો છો. બટ હા, જો એક કોલેજમાં પ્લેસમેન્ટ ઓછા હશે તો તમારે સેલ્ફ ડિસિપ્લિન સાથે કામ કરીને જો તમે લોકો આગળ વધશો તો વાંધો નહીં આવે. બટ જો તમે એક એવી કોલેજમાં ગયા કે જ્યાં આગળ પ્લેસમેન્ટ ઓછા છે અને તમે પણ રેઢિયાળ ખાતું બતાવ્યું, તમે પણ એન્જોયમેન્ટ કર્યું, તમે પણ સ્ટડી પર ફોકસ ના કર્યું, તો તકલીફ પડશે. ઠીક છે. તો મારા મુજબ કોલેજ બી સિલેક્ટ કરી શકો, બ્રાન્ચ પણ સિલેક્ટ કરી શકો, તમારે જે પ્રાયોરિટી આપી શકાય. બટ જો તમને ડર લાગતો હોય કે બીજી બ્રાન્ચમાં જઈશ તો મને તકલીફ પડશે, તો પહેલા બ્રાન્ચ ઉપર જ ફોકસ કરજો. કે કોલેજ કોઈ બી હોય ચાલશે, બટ એના પછી સેલ્ફ સ્ટડી કરજો. જો કોલેજ કોઈ બી નીકળી તો સેલ્ફ સ્ટડી કરી અને આગળ વધજો. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.